ગુજરાતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો. રમેશ ગોસ્વામી, સારથી. ગુજરાત ધર્મ અને સંતોની ભૂમિ છે. અત્રે સ્થાપત્ય કલાના બે નમૂન સ્થળો જોવા મળે છે. ભારતીય પરંપરાના જીવંત વાસ્તુકળાના સ્થળો, ઐતિહાસિક જગ્યાઓ, સાંસ્કૃતિક ધરોહર ગુર્જર ભૂમિમાં આવેલા છે. ભવ્ય ઇતિહાસ ધરાવતું ગુજરાત ધર્મ, આધ્યાત્મ એમ અનેક રીતે સમૃદ્ધ વારસો ધરાવે છે. વટ, વચન અને વ્યવહારની આ ધરા પર રાજાઓનો ઇતિહાસ, સાધુ સંતોની કથાઓ, ગાયોની વહારે ખપી જનાર જવા મર્દના પાળિયાઓ, અમર પ્રેમ કહાનીઓ, યુદ્ધ મેદાનમાં પોતાના શૌર્યથી તલવારની અણીએ ઇતિહાસ લખાયા છે. ટુકડો ત્યાં હરી ઢુકડો મુજબ જીવન ખપાવી દેનારા મહાન આત્માઓના આશ્રમો આજે પણ ધમધમે છે. હર 10 કિલોમીટરના અંતરમાં હરિહરની હાકલ પડે છે એવા ધર્મસ્થળો આવેલા છે. ગામડે ગામડે સંતો મહંતોના મંદિરો, સમાધિઓ આવેલી છે. અહીંની માટીના બારવટિયા પણ નીતિ રીતિથી જીવન જીવી ગયા. નવાણે નીર માટે અભયસિંહે જીવ હોમી દીધો. અહીં સ્વર્ગલોક અપ્સરા હોથલ પદમણીને આવવું પડે છે. ધર્મ રક્ષા કાજે પ્રાણ હથેળીમાં લઈ અને રણભૂમિમાં દુશ્મનોને ઊભા ચીરી નાખનારા વીર હમીજીજી ગોહિલને આજે પણ ભગવાન સોમનાથની ધજા તેમના ચરણોમાં ચડાવ્યા બાદ મંદિર પર ફરકે છે. જ્યારે કચ્છના રાજાઓ, જૂનાગઢનો યુગ જૂનો ભવ્ય ઇતિહાસ, રાખેંગાર, રાણકદેવી, પાટણની રાણી, મોરબી, રાજકોટ, સુરત, ભાવનગર, સૌરાષ્ટ્ર અનેક ઘણા નામો રહી જાય છે. અક્ષરધામ, સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્થળો, જગજૂના મંદિરો, ગુફાઓ, પહાડો, નદીઓ, 5000 વર્ષ જૂની સભ્યતા ધોળાવીરા, લોથલ, સતીઓ, અતિ ભવ્ય ઇતિહાસ ધરાવતી ગુર્જર ભૂમિમાં ભોળાનાથ સ્વયં સોમનાથ મંદિરમાં બિરાજે છે. જ્યારે મથુરામાં જન્મી અને ગોકુળમાં મોટો થયેલો કાળિયો ઠાકર ગુજરાતમાં આવી અને સોનાની નગરી બનાવે છે અને સમય આવે દરિયામાં ડૂબાડી પણ દે છે. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીના અવશેષો દરિયામાં ગરબાયેલા પડ્યા છે. જ્યારે દ્વારકામાં શ્રી કૃષ્ણનું અતિ વિશાળ મંદિર આવેલું છે, તો રૂકમણીનું મંદિર પણ આવેલું છે. પાંડવકાલીન અનેક સ્થળો આવેલા છે. અંબાજી માતાનું ભવ્ય મંદિર સ્થાપત્ય કલાનો વિચારમગ્ન કરી દે તેવું મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે. કાલિકા મંદિર પાવાગઢ, શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણા, સાંદીપની મંદિર પોરબંદર, સૂર્ય મંદિર બોરસદ, શામળાજી મંદિર અરવલ્લી, બાલા હનુમાન મંદિર જામનગર, કીર્તિ મંદિર પોરબંદર, ચોટીલા, ખોડિયાર માતાજી મંદિર માટેલ, સૂર્ય મંદિર ઝીણાવારી, કોટેશ્વર મહાદેવ મંદિર, નારાયણ સરોવર ડાકોરજી, ચામુંડા મંદિર, ખોખરા મંદિર, નવલખા મંદિર, બહુચરાજી, ભાથીજી મંદિર, ભદ્રેશ્વર જૈન મંદિર, વાછડા દાદાનું મંદિર, આશાપુરા મંદિર, મોમાય માતાજીનું મંદિર, રવેચી માતાજીનું મંદિર, સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદા મંદિર, સરસ્વતી મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ત્રિકમરાય મંદિર, તખ્તેશ્વર મંદિર, સ્વામિનારાયણ મંદિર, ઉમૈયા ધામ, ખોડલ મંદિર, રાજપરા, વીરપુર, ગઢડા, બગદાણા, વડતાલ, સાળંગપુર, બોચાસણ, ફાગવેલ, પરબ, સતાધાર, સામઢિયાળા, કોટેશ્વર, ગોપનાથ, કાયાવારોહણ, નારેશ્વર, ગલતેશ્વર, ડાકોર, કામરેજ, ફૂલમાતા, આરોગ્ય માતા, નિષ્કલંક માતા, વરુડી માતા, સોનલ માતા, મોગલધામ, રાંદલ દડવા, સંજાણ, જ્યાં પારસીઓ સૌ પ્રથમ ભારતમાં ઉતર્યા હતા, યહૂદીઓનું ધર્મસ્થાન ખમાસા, મુસ્લિમોની પીર ફકીરોની દરગાહો, એમ અનેક સ્થળો આવેલા છે. ગુજરાતમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા
જાહેર કરવામાં આવેલા અનેક સ્થળો આવેલા છે, જેમાં ગોહિલવાડ ટીંબા અમરેલી, કાશી વિશ્વનાથ મંદિરના ભીંત ચિત્રો લાઠી, પ્રાચીન ટીંબો વેણીવદર અમરેલી, બોરસદની વાવ આણંદ, પ્રાચીન ટીંબો સિહોર ભાવનગર, પ્રાચીન ટીંબો વલભીપુર ભાવનગર, દરબારગઢ શિહોર ભાવનગર, જૈન મંદિરો તળાજા, ગુફાઓ તળાજા, શિવ મંદિર દાહોદ, સર્પાકાર વાવ દરવાજો, 3 ઓરડાઓ, દિવાલો, કિલ્લો, વાવ ચાંપાનેર, અટક દરવાજો, બુઢિયો દરવાજો, મોટો દરવાજો, ઓરડાઓ, પગથિયા, મકાઈ કોઠાર, પતઈ રાવલનો કિલ્લો, ખંડિત મંદિરો, અનેક દરવાજાઓ, નવલખો કોઠાર પાવાગઢમાં, રુદ્ર મહાલય મંદિર દેસર હાલોલ, કંકેશ્વર મહાદેવ મંદિર કંકણપુર ગોધરા, રતનેશ્વર મંદિર, પૌરાણિક મૂર્તિઓ રતનપુર ગોધરા, રૂડાબાઈની વાવ, અડાલજની વાવ, અડાલજ ગાંધીનગર, દુર્વાસા ઋષિ આશ્રમ, પિંડારા મંદિર સંકુલ કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા, કાલિકા માતાનું મંદિર નવી ધ્રેવાડ, દેવભૂમિ દ્વારકા, ગોકેશ્વર મહાદેવ મંદિર લોરાવાલી, દેવભૂમિ દ્વારકા, રામ લક્ષ્મણનું મંદિર બરડિયા, દેવભૂમિ દ્વારિકા, દ્વારકાધીશ મંદિર તેના પ્રાંગણમાં સાથે દેવભૂમિ દ્વારકા, શતપલેખો દેવભૂમિ દ્વારકા, રૂકમણી મંદિર દેવભૂમિ દ્વારકા, ધ્રાસણવેડ મંદિર દેવભૂમિ દ્વારિકા, ગુહાદિત્ય મંદિર વરવાડા દેવભૂમિ દ્વારકા, જૂનાગઢી જૈન મંદિર, જૂના મંદિરો કનકેશ્વર મહાદેવ મંદિર વસઈ દેવભૂમિ દ્વારિકા, ગોપ મંદિર ઝીણાવારી જામનગર, અશોક શિલાલેખ જૂનાગઢ, પ્યારા બાવાની ગુફાઓ, ખાપરા કોડિયાના ભોંયરા, ઉપરકોટ બૌદ્ધ ગુફાઓ જૂનાગઢ, પ્રાચીન ટીંબો ઈંટવા જૂનાગઢ, મહાદેવના ચોક આસપાસની પડતર જગ્યા સાથેનું રણછોડરાયનું મંદિર મૂળ દ્વારકા વિસાવાડા પોરબંદર, વિઠ્ઠલભાઈની હવેલી વાસ્કો ખેડા, ભમરિયો કૂવો અમદાવાદ, ગળતેશ્વર મહાદેવ મંદિર સરનાલ ખેડા, રાવ લખપતજીની છત્રી ભુજ કચ્છ, શિવ મંદિર કોટાય કચ્છ, સુરકોટડાનું ખોદકામ કચ્છ, મલાઈ માતાનું મંદિર પાલોદર મહેસાણા, હિંગળાજ મંદિર, પંચમુખી મહાદેવ મંદિર સભા મંડપ, પ્રાચીન મંદિર ખાંડોસર મહેસાણા, જસમલનાથજી મહાદેવનું મંદિર આસોડા મહેસાણા, અજયપાલ કુંડ, કીર્તિ તોરણ, અર્જુન બારી, દરવાજા પરનું લખાણ તાનારીરી વડનગર મહેસાણા, કુંડ વિજાપુર, સૂર્ય મંદિર મોઢેરા, રાણકી વાવ, રુદ્ર મહાલય મંદિરના ખંડેર, નીલકંઠ મહાદેવ મંદિર, શિવાઈ માતા દેરાઓ, સંડેરી મંદિર, સીતા મંદિર, સૂર્ય ચિત્રવાળું તોરણ, લીંબીજ માતાનું મંદિર, સહસ્ત્રલિંગી તળાવ પાટણમાં, કીર્તિ મંદિર પોરબંદર, પ્રાચીન શિવ મંદિર મિયાણી પોરબંદર, ઢાક ગુફાઓ ઢાક રાજકોટ, રોડાના મંદિર સમૂહો ખેર અને રોડા સાબરકાંઠા, પ્રાચીન જગ્યા કામરેજ સુરત, રાણક દેવી મંદિર વઢવાણ સુરેન્દ્રનગર, પ્રાચીન ટીંબો રંગપુર સુરેન્દ્રનગર, સૂર્ય મંદિર થાનગઢ સુરેન્દ્રનગર, નવલખા મંદિર ગામમાં, પ્રાચીન ટીંબો જગ્યા ગણેશ મંદિર સેજ કપર સુરેન્દ્રનગર, દરબારગઢ હળવદ સુરેન્દ્રનગર, અનંતેશ્વર મહાદેવ મંદિર ભડિયા સુરેન્દ્રનગર, ભાઉ તાંબેકરના વાડામાં ભીંત ચિત્રોવાળો ઓરડો, પ્રાચીન ખોદકામનું સ્થળ, તોરણનું પ્રવેશદ્વાર, સંધ્યાપુરનું પ્રાચીન સ્થળ, વડોદરાનો દરવાજો, હીરા દરવાજો, ચાંપાનેરી દરવાજો, નાંદેડી દરવાજો, સંલગ્ન બાંધકામ સાથે સપ્તમુખી વાવ, અમરજપુરા,
અન્ય ઐતિહાસિક સ્થળો. આ તમામ સ્થળો વડોદરાના. પ્રાચીન નગર ધોળાવીરા, વાગડ, કચ્છ. પ્રાચીન સ્થળ જૂની કુરેણ, કચ્છ. કાળો ડુંગર, કચ્છ. કચ્છ મહેલ, આઈના મહેલ, હમીરસર તળાવ એમ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. પાંચ કૂવા, કાંકરિયા તળાવ, પ્રાચીન વાવ, લાલ દરવાજા એમ અમદાવાદમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. ટીમ્બો, અમરેલી, આદનાથ મહાદેવ મંદિર, કાંધમર્દમાં 2 શિલાલેખો, ગંગાનાથ મહાદેવ મંદિર એમ ગીર સોમનાથમાં ખૂબ જ પ્રાચીન અનેક સ્થળો આવેલા છે. પ્રાચીન શિવ મંદિર, કસરા, બનાસકાંઠા, કુંભેશ્વર મહાદેવ મંદિર સહિતના અસંખ્ય મંદિરો તથા જૂની જગ્યાઓ, સાંસ્કૃતિક ધરોહર આવેલા છે. મીઠી વાવ, બનાસકાંઠા, ઝાલોરા ગઢ ટીમ્બો, રાધનપુર, કડિયા ડુંગર, જાજપુર, ભરૂચ, હપિયાયા ટીમ્બો, ગંગા છત્રી, જૂના દરબારગઢની કોતરણીઓ, ભવનાથ મહાદેવ મંદિર, ફિરંગી દેવળ, બ્રહ્મકુંડ, સતશેરી, મિનારા, પ્રાચીન મંદિર અને અનેક જગ્યાઓ ભાવનગરમાં આવેલી છે. ભાવનગરમાં કુંડ તોરણ, ધોળી કુઈની વાવ, વોરી વાવ, 32 કોઠાની વાવ, મોટા તોડાવાળી વાવ, ભદ્રકાળીની વાવ એમ ખેડા જિલ્લામાં વાવ સહિત અનેક જગ્યાઓ આવેલી છે. ભદ્રેશ્વર મંદિર, અંજાર, કચ્છ. મેઘમરડોનો બંગલો, નાયબ કલેક્ટરના બંગલાના ભીંતચિત્રો, અંજાર, કચ્છ. 2 શૈલ ગુફાઓ, દેસલપર, કચ્છ. પુંવરેશ્વર મંદિર, કચ્છ. મોટી મેડી, પુંરાગઢ, કચ્છ. કંથકોટના દરવાજાઓ, જૈન મંદિર, સૂર્ય મંદિર, ભચાઉ, કચ્છ. શિવ મંદિર, કેરા, કચ્છ. રામકુંડ, ભુજ, કચ્છ. જૂનું મંદિર, ભદ્રેશ્વર, કચ્છ. આઈનો ડેરો, ચિત્રોડ, કચ્છ. સાઈ ગુફાઓ, કચ્છ. પાબુ મઢ, સુવઈ, વાગડ. શોભારેલનો ટીમ્બો, ચાંપર, કચ્છ. પાઢરગઢ, કચ્છ. લખપતનો કિલ્લો, કચ્છ. ભુવડેશ્વર મહાદેવ મંદિર, ભુવડ, કચ્છ. લખપત ગુરુદ્વારા સાહેબ, કચ્છ. કીર્તિ સ્તંભ, માછરડા, જામનગર. પ્રાચીન મંદિર, દાત્રાણા દેવભૂમિ દ્વારકા. પાટણની શૈલ ગુફાઓ અથવા ખાપરા કોડિયાના ભોંયરા, પાટણ, જામ જોધપુર, જામનગર. આમરા ટીમ્બો, જામનગર. ઐતિહાસિક શિવ મંદિર, જામનગર. કોઠો ભુજિયો, જામનગર. ખંભાળિયા દરવાજો, જામનગર. લાખોટા તળાવ, મિનારો, નાગનાથ મંદિર, બેડ ટીમ્બો, મોડા ટીમ્બો, નરમાળા ટીમ્બો, લાખા બાવળ ટીમ્બો, વસઈ ટીમ્બો, યુદ્ધ સ્મારક પાળિયાઓ, કોઠો. આવા અન્ય અનેક ઐતિહાસિક સ્થળો જામનગર જિલ્લામાં આવેલા છે. ઉપરાંત ભૂચર મોરીની ભૂમિ, જેમાં આજે પણ પાળિયાઓ દરબાયેલા જોવા મળે છે. કાલિકા મંદિર, રાવનો નેશ, કિલેશ્વર નજીકના કિલ્લાઓ, છેલસર તળાવ, પાળ પર આવેલા ઐતિહાસિક મંદિરો, રામપોળ દરવાજો, વિકિયા વાવ, સોન કંસારી, 5 મંદિરો, ધીંગેશ્વર, ભીમેશ્વર, ભવનેશ્વરના મંદિરો, મોડ પરનો કિલ્લો, વાવ, શૈલ ગુફાઓ, પનોતી મંદિર, શનિ વાવ. આવા અનેક અસંખ્ય સ્થળો દેવભૂમિ દ્વારકામાં આવેલા છે. ગીર સોમનાથ જિલ્લામાં 2 શિલાલેખો, અજારા પાર્શ્વનાથ, ગરમ પાણીના 7 કુંડ. ઉના સ્થિત તળાવ નજીકના શિલાલેખો, ભીમાચાસ, ગુપ્ત પ્રયાગ કુંડ, વેજલ કોઠો, શાહ કોઠો, તળાવ, નાગરનો ટીમ્બો, પ્રાચીન ગુફાઓ, ભદ્રકાળી માતાનો શિલાલેખ, પ્રભાસ પાટણ, મોટા દરવાજા નજીકના શિલાલેખ, રુદ્રેશ્વર, વરણેશ્વર, સવ ટીમ્બો,
હર્ષદ માતાનો શિલાલેખ, હવનકુંડ, નવદુર્ગા મંદિર, શાના ગુફાઓ, એમ પ્રભાસ પાટણ, વેરાવળ, સૂત્રાપાડામાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. પોરબંદરના કુતિયાણા ગામમાં પૂજારી વાવમાં ક્ષેત્રપાળની મૂર્તિઓ આવેલી છે. જૂનાગઢમાં હર 1 એકરમાં કોઈ ને કોઈ ઐતિહાસિક સ્થળ આવેલું છે. મહેલ, અડીકડીની વાવ, નવઘણ કૂવો, રામ માંડલિકનો શિલાલેખ, લશ્કરી વાવ, અશોકનો શિલાલેખ, દામોદર કુંડ, દાતારનો ચીલો, ગુરુ દત્તાત્રેય મંદિર, બોરિયા સ્મારક, નરસિંહ મહેતાનો ચોરો, પંચેશ્વર ગુફાઓ, માઈ ગડેચીનો શિલાલેખ, ગોરખ શિખર ટૂંક, ગૌમુખી, ભીમકુંડ, ભૈરવ જપ, ભગવાન શ્રી રામચંદ્રજીની પાદુકાઓ, હનુમાન ધારા, હાથી પગલા, સૂર્ય મંદિર, બૌદ્ધ સ્તૂપ, અનેક સૂર્ય મંદિરો, વિષ્ણુ મંદિર, ધન્વંતરીનો પાળિયો, દાહ સંસ્કારનો સ્મારક પથ્થર, નાની વાવના શિલાલેખો, રાખેંગારનો મહેલ, વિજયેશ્વર મહાદેવનો શિલાલેખ, રાખેંગાર વાવ, ગોરખનાથ મહાદેવ, હોથલ પદમણીની ગુફાઓ, એમ અનેક ઐતિહાસિક સ્થળ આવેલા છે. જૂનાગઢમાં શિવરાત્રિમાં લાખો સાધુ બાવાઓ ઉમટી પડે છે. કુંડમાં સ્નાન કરીને ધન્ય બની જાય છે. ચૌમુખી વાવ, તળાવ નજીકનું મંદિર, ચોબારી, સુરેન્દ્રનગર, તરણેતર મંદિર, મુનિ બાબા મંદિર, પંચાયત મંદિર, ગુફાઓ, જીન દરવાજો, એમ અનેક દરવાજાઓ, સરોવર, કુંડ, માતરી વાવ, પ્રાચીન અવશેષ, ગ્રામદેવી મંદિર, ગંગાવો કુંડ, માનવ મામા મંદિર, રાજબાઈ વાવ, મંદિર, રાજપરા, ગંગા વાવ, વઢવાણ, માધા વાવ, એમ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. સુંદરી ભવાની મંદિર, હળવદ, મોરબી, પ્રાચીન વાવ, મોરબી, રાધાકૃષ્ણનું મંદિર, ધરમપુર, વલસાડ, અંબાપુરની વાવ, ગાંધીનગર, અર્જુન ચોરી, હિડમ્બા કુંડ, 3 પ્રવેશદ્વાર સહિતનું મંદિર, ઘુમ્મટવાળું મંદિર, ભીમચોરી, વહુની વાવ, શિકાર મઢી, શિલાલેખ સાથેનું મંદિર, સાસુની વાવ, અનેક પ્રાચીન મંદિર. આ તમામ સ્થળો લવાણા, મહીસાગરમાં આવેલા છે. પાવાગઢ કિલ્લો, માછી કિલ્લો, બવમાન કિલ્લો, ખૂનેશ્વર કિલ્લો, શિકારી બારીનો કિલ્લો, ઉલન ઝુલનની ચોકી, મલિકનગરની હવેલી, વણઝારી વારી, ગડીકુંડલ દરવાજા, જયસિંહનો મહેલ, સેનાપતિની કોઠી, મેઢી તળાવ, માછી હવેલી, મરાઠાનો મહેલ, રાણીનો મહેલ, બંધ, લીલી ગુંબજ પાસેની કોઠી, ભાંગેલું દેરું, 36 થાંભલાનું ભોંયરું, નવલખી તળાવ, ભૂગર્ભ ચેનલ, પથ્થરનો પુલ, સરિયા વખારની ઉપર આવેલો બેરક. આ અને આવા તો અનેક પ્રકારના સ્થળો આવેલા છે. આ ભૂમિ પર મા પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે લખાયો. ચાંપાનેર, પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવે છે. આ જિલ્લાના અન્ય સ્થળો જોઈએ તો હાલોલમાં સિંધ માતાની વાવ, ચંદ્રલેખા, સૂરજકલા વાવ, હાલોલ, એમ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. અથમેરા માતા મંદિર, વડનગર, વાવ, મોઢેરા, હવા મહેલ, મોઢેરા, શક્તિકુંડ, આખજ, અંબે માતા મંદિર, ખેરવા, શીતળા મંદિર, બુટ્ટા પાલડી અને લીંચ ગામમાં, નગફણી માતા, મઉ, રાજગઢી, ટીંબો, ઉમતા. આ તમામ સ્થળો મહેસાણા જિલ્લામાં આવેલા છે. રાજકોટ જિલ્લાના ખંભાલીડા ગામની સીમમાં શૈલ ગુફાઓ આવેલી છે. તો વીરપુર ગામમાં મિનળ દેવીની વાવ, આટકોટમાં લાખા ફુલાણીનો પાળિયો, જસદણ દરબારગઢ, શિલાલેખો, જસદણ પંથકમાં ટીંગથલા ડુંગરમાં ગુફાઓ આવેલી છે. ભડલામાં ગેલમત્તા વાવ, જૂની સાંકડીમાં સંકલેશ્વર મહાદેવ મંદિર,
ધોરાજીમાં જૂનો દરબારગઢ, ખોરાણામાં ડોલીઘર ટીંબો, સુપેડીમાં પ્રાચીન મંદિરો આવેલા છે. રાજકોટ જિલ્લામાં અન્ય પણ અનેક પ્રકારના સ્થળો આવેલા છે. મોરબીમાં કુબેરવાવ, દરબારગઢ, ઝૂલતો પુલ, જ્યાં હાલમાં અકસ્માત થયો હતો, આથી આ પુલ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે. જડેશ્વર મહાદેવનો શિલાલેખ વાંકાનેર, પ્રાચીન વાવ સરવડ મોરબી, જામ મિનારો રાજકોટ, પ્રાચીન તળાવ વડોદરા, વિદ્યાધર વાવ વડોદરા, સૂર્ય મંદિર વડોદરા, કુંડ વાવ ગંભીરપુરા સાબરકાંઠા, રણમલ ચોકી, ઈડરિયો ગઢ ઈડર સાબરકાંઠા, નાગરાણી વાવ બ્રહ્મા વાવ ખેડ બ્રહ્મા, અનેક ઐતિહાસિક પ્રાચીન શિવ મંદિરો, જૈન મંદિરો, વાવ, સ્થાપત્ય કલા ઇત્યાદિ સ્થળો સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે. અરવલ્લીમાં મહાદેવ મંદિરો, મહાકાળી મંદિર, નાંદેડમાં ખંડેરો, શામળાજીમાં વાવ, પગથિયાવાળી વાવ, હરિશ્ચંદ્રની ચોરી, મોડાસામાં વણઝારી વાવ, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર છોટા ઉદેપુર, અભાપુરમાં જૈન મંદિર, શરણેશ્વર મંદિર, આંતરસુબામાં જૈન મંદિરો, શિવ મંદિરો, શિવ પંચાયતન ક્રમ 1 અને 2, વિજયનગરમાં ધોળી વાવ, ખેડ ચંદરણીમાં નાગરાણી વાવ, માથાસુલિયામાં સાંથલેશ્વર મહાદેવ મંદિર, હાથરોલમાં ચૌમુખ મહાદેવ મંદિર, ગિરનારમાં નેમિનાથ મંદિર શિલાલેખો સાથે ગિરનારમાં વસ્તુપાલ શિલાલેખ, સુરેન્દ્રનગરના હળવદમાં વીરજી વોરાની વાવ આવેલી છે. ગુજરાત ધર્મ, આધ્યાત્મ, ઐતિહાસિક, સાહિત્યિક એમ અનેક રીતે વૈવિધ્યતાથી ભરપૂર છે અને ગામડે ગામડે પૂજ અપૂજ પાળિયા ઇતિહાસના મુખ સાક્ષી બનીને પડ્યા છે. સૌનો પોતપોતાનો ઇતિહાસ છે. દર 10-15 કિલોમીટર અંતરે આશ્રમો આવેલા છે, જ્યાં હરિહરની હાકલ પડે છે. ડુંગરાઓ, ગુફાઓ, વાવો, કિલ્લાઓ, આશ્રમો, તળાવો, શિલાલેખો એમ અનેક વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં 12 ગાવે બોલી બદલાય એમ કહેવાય છે. અર્થાત લેકો, વાગડ, હાલાર, વઢિયાર, પાંચાળ, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ગોહિલવાડ, કાંઠો, પ્રાથર એમ અનેક પંથક આવેલા છે. તો આ છે આપણું વહાલું ગુજરાત. વિશ્વમાં ક્યાંય ન હોય તેવી અજાયબીઓ ભરી પડી છે. ગુજરાતી વિશ્વ જ્ઞાતિ છે. એટલે જ કહેવાયું છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ગરવી ગુજરાત. અને એટલે તો લોકનાયક અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ કહેવું પડ્યું છે, તો કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. મિત્રો, આવી ખૂબ અઢળક સામગ્રી તમારા માટે રેગ્યુલર સતત તમને મળતી રહે. રમેશ ગોસ્વામી સારથીની આવી અનેક, ઝવેરચંદ મેઘાણી પછી એમ કહેવાય ને કે ખૂંદી વળી અને ડેલીએ ડેલીએ ગામડે ગામડે ખૂંદી અને સાહિત્યક રચનાઓ, લેખો બધું જ તમારા માટે પીરસવા માટે એક સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી આના પછી હવે પછીનો કોઈ પણ લેખ સીધો તમારી સુધી પહોંચી શકે. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો.